જો અમે આજે જઈ રહ્યા છે. વિરલભાઈ છે મારી સાથે જોડે. વિરલભાઈ ગાડી ચલાવે છે ને હું અહીંયા કંડક્ટર સીટ પર બેઠેલો છું અને પાછળ કીર્તિભાઈ છે, તમે જોઈ શકો છો. અમે જઈ રહ્યા છીએ ડોન હિલ સ્ટેશન. સારો એવો નજારો છે ત્યાં. અત્યારે અમે છે વઘઈથી આગળ છીએ થોડા. જોઈ શકો છો રોડનો વ્યૂ ને ઘણું જંગલ, કેટલું મસ્ત ગ્રીનરીથી ઘેરાયેલું છે. આ અદ્ભુત નજારો જોવા મળશે. અત્યારે અમે દાવત દહાડ છીએ. ગામ કરી છે દાવત દહાડ પડશે. તમે ઘણા સમયથી પ્લાન હતો કે ચલો આપણે ડોન હિલ સ્ટેશન વિઝિટ કરીએ, પણ સમય ના મળવાને કારણે અમે થોડા લેટ થઈ ગયા. ઘણું ડિસ્ટન્સ થઈ ગયું વિડીયોમાં. આજે ફાઇનલી અમારું પ્લાન રેડી છે. અમે જઈ રહ્યા છીએ. આગળ ગાડી જાય છે RCM 25 ઓલ્ડ એમ લખેલું છે. RCM ગાડી RCM આ બાજુ ચાલતું જ એવું લાગે છે મને. તો ઘણા બધા આ બાજુ ચિકન સેન્ટર બી છે. જમવું હોય તો આવી શકો છો. અમે બી જમીએ જ ચિકન. નેચરના ઘોડામાં બેસીને તમારે જમવું હોય તો. વાતાવરણ બી આજે એકદમ વાદળછાયું છે. વરસાદી વાતાવરણ છે. અઠવાડિયુંથી વરસાદ નહીં હતો. આજથી એમ તો હવામાનની આગાહી છે કે વરસાદ 15 તારીખથી આપણો વિસ્તારમાં ફરી ચાલુ થશે એવું કહેશે. જાણીશું આવશે તો ખરા જ કે અત્યારે બધું એના પર જ ચાલે છે, આગાહી પર જ ચાલે છે. અત્યારે અમે આવી ગયા છીએ. બીજું કંઈક ગામ છે એ આવી ગયા છે. થોડું આગળ જઈને ધોધ એક શિવ ઘાટ જેવો ધોધ આવશે. ત્યાંનો નજારો પણ બતાવીશ. સારું લાગશે જોઈને. પછી અમે ડાયરેક્ટ સીધા નીકળી જઈશું ડોન હિલ સ્ટેશન. ત્યાંનો નજારો પણ તમને આ વિડીયોની માધ્યમથી બતાવીશ. તો આ જો નેચર કેટલું સરસ છે. વાતાવરણ એકદમ ખુલ્લું તો નથી, વાદળ છે, વરસાદ જેવું થોડું છે, પણ રોડની આજુબાજુ જંગલ અને જંગલની વચ્ચે ખેતી કરે છે લોકો. નજારો છે તમને જોવા મળી રહ્યો છે. ગુડ. આ જોઈ શકો છો અમે અત્યારે આહવાથી થોડા આગળ છે, 5 કિલોમીટર આગળ છે. એ વોટરફોલ જોઈ શકો છો. આ વોટરફોલ કેટલું મસ્ત, એકદમ ચોખ્ખું પાણી, સ્વચ્છ નેચરલ પાણી વોટર. આ જોયું કેટલો મસ્ત છે. હા, અને બાજુમાં મંદિર બી છે, જોઈ શકો છો. મંદિરની સાથે જ વોટરફોલ આવેલો છે. વરસાદ રહે તો બહુ જ આખું ફૂલ થઈ જાય આમ રહી શકાય. સારું છે, બહુ મસ્ત પાણી પડ્યા કરે છે. જો ચારે તરફનો નજારો જો, એકદમ ગ્રીનરી, પૂરું હરિયાળી જોઈ શકો છો. સારું. આ જેવું કેટલું મસ્ત લાગે છે ને ઝરણું. એકદમ આ રોડ પર જ છે. એકદમ આપ જોઈ શકો તો રોડ પર જ આવેલું છે. મસ્ત. અને જો સારો નજારો છે, જોવા મળશે.
આખું માઉન્ટેન અને ક્લાઉડથી સોરી પૂરા જંગલથી ઘેરાયેલું છે આ વિસ્તાર. આ જે પાણી નીચે આવે છે આ ઝરણાનું જ પાણી અહીંથી આવે છે, પસાર થાય છે. હજુ અહીં નીચે બી બહુ મસ્ત જોવા મળશે તમને બાજુ સામને. બાકી આગળ તો જો કેટલો મસ્ત નજારો છે. તે ત્યાં કંઈ આગ સળગાવી એવી ચોમાસાની અંદર સળગાવી એવું લાગે છે, ધુઆ નીકળે છે. તો ચાલો મળીશું આગળ. હવાની અંદર આવી ચૂક્યા છે. હજુ સર્કલ છે. શૂટ બહુ મોટું નથી હવા, પણ એ ડાંગનો આ જિલ્લો જ કહી શકાય, ડાંગ ડિસ્ટ્રિક્ટ જ કહેવાય. કેમ કે અહીંયા બધું સરકારી કામકાજ અહીંયાથી જ લોકો કરે છે. સારું એવું ઘેરાયેલું છે ડાંગનો આવા તાલુકો. હવે અહીંથી અમારે 30 કિલોમીટરની અંદર પહોંચી જઈશું ડોન હિલ સ્ટેશન. વિડીયોમાં બન્યા રહેજો. સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરજો જ. ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. આહવાની સિટી પૂરા ટ્રાઇબલ એરિયો છે, આદિવાસી સંસ્કૃતિ ઘેરાયેલો છે આહવા જિલ્લો, આહવા ડાંગ. પૂરી કમ્યુનિટી ટ્રાઇબલ કમ્યુનિટી જ રહી છે. ખૂબ સારું વિકસિત છે આહવા જિલ્લો, ડાંગ જિલ્લો, આહવા તાલુકો, આહવા જિલ્લો. યુટ્યુબ વાળા એટલા સબસ્ક્રાઈબર થઈ જાય પછી તો અંદર આવે એપ્લાય કરવાનું, એટલે કરી દેવાનું. આપણે એપ્લાય કરવાનું. તો આ જો તમે કેટલો સરસ નજારો છે આજુની. આ હાઈવે છે અને આ સામને જો સામે જો કેટલું વાદળથી ઢંકાયેલો ડોન હિલ સ્ટેશન છે. અને આ નજારો જોઈને અમને એમ લાગે છે કે અમે અહીં જ રહીએ એવું નજારો આવતું જ છે. જોવા જેવું છે અને ફરવા જેવું છે. ચારે તરફનો નજારો કાફી મસ્ત છે. જોને રોડની પેલી બાજુ બી એટલું જબરદસ્ત છે ને નજારો. અહીંથી હવે 10 કિલોમીટરની અંદર છે ડોન હિલ સ્ટેશન. આ સામે જ છે આ પહાડ, આ જ ડોન હિલ સ્ટેશન છે. આ જોશો કેટલો મસ્ત નજારો. અમે છે ને ડોન હિલ સ્ટેશન પર ચડી રહ્યા છે. વળાંકવાળો રસ્તો છે ને સીધી ચડાઈ હતી. ઉપરથી વ્યૂ કાફી કેવું દેખાય છે. આખો નજારો કંઈ અલગ જ હોય એવું લાગે છે. સારું છે, જોવા જેવું છે. તમે આવો તો જરૂર વિઝિટ કરજો. આ બાજુ તમને ફરવાનું થાય. સિઝનની અંદર મોન્સૂન વરસાદની સિઝનની અંદર જ એક મસ્ત વ્યૂ નજર આવે.
જોઈ શકો છો એટલો સુંદર નજારો છે ડોન હિલ સ્ટેશનનો. અમે અત્યારે ડોન હિલ સ્ટેશન પર છીએ. સામે જોઈ શકો છો પાર્કિંગ છે. અમે ગાડી પાર્કિંગ કરીને આ સ્ટેશન એક નાનલું જ છે પણ મસ્ત છે. આજે વાતાવરણ થોડું બગડેલું છે, ચોખ્ખું ખુલ્લું નથી, વરસાદ જેવું લાગે છે. નજારો તમને એકદમ સાફ અને ચોખ્ખું જોવાનું નહીં મળશે. વાતાવરણમાં થોડું ચેન્જ આવી ગયું છે. આ ભાઈ ઉપર છે એટલે હશે ખબર નહીં, પણ સારું જ છે આ એરિયા. અહીંયા જમવાની બી વ્યવસ્થા મળી જશે. હોટલ છે બે, એક આ બાજુ છે ને એક અહીંયા છે હોટલ્સ બી છે, તો સારું છે. આ રહ્યું છે. અહીંથી તમે જો આવો તો અહીંયા એક વંચર ગીધનું જો પૂતળું બનાવ્યું છે, સ્ટેચ્યુ ત્યાં ઉપર જવાય છે. આ રસ્તો છે, સીધી ચડાઈ છે. આ જો વિરલભાઈ અને કીર્તિભાઈ જાય છે આગળ, હું પણ જાઉં છું. બાકી નજારો એક નંબર નેક્સ્ટ લેવલનું છે, સારું છે. અમે ઓફરોડિંગ કરી રહ્યા છીએ અહીંયા. આ જો સારું છે. હવે આનું વિકસિત થાય આ ડોન હિલ સ્ટેશન તો સારું રહેશે, બહુ મસ્ત રહેશે, એક નંબર રહેશે. ચલો તો આવું છે કંઈક આ વંચર પક્ષીનું સ્ટેચ્યુ. ફોટોશૂટ ચાલી રહ્યું છે. જો આ જોઈ શકો છો તમે વંચર પક્ષી ગીધ એને કહેવાય છે સ્ટેચ્યુ. ચડવામાં થોડી તકલીફ હોય છે. આજે લોકો આવતા છે, બહુ પગ દુખે એવું છે પણ સારું છે. અમે આવું તો તમને આજુને લોકો કેટલો બધો ફોટોશૂટ કરાવે છે, ફોટો ઉપાડે છે, એટલે જ છે. પૂરું વિડીયોમાં નથી આવતું. આ પાછળથી તમને આ દેખાશે જો કેટલો જબરદસ્ત નજારો છે. આ રહ્યું ગીધ, આ રહ્યું અહીંથી તો સારું એવું ગીધનો સ્ટેચ્યુ દેખાય છે. આજે રહ્યું ગીધ. હવે સામે છે ને આખું કેમેરામાં નહીં આવશે. આજે નહીં અહીંથી જો કેવું સીધું નીચે પડ્યું તો સીધું નીચે. જસ્ટિફાઈ નથી કરતો મોબાઈલ. આ રહ્યું જો મસ્ત નજારો છે. લોકો બહુ આનંદ. તમે નિશાળમાં ભણતી તો નિશાળમાં તો બધું જ આપે. તો આ શું છે આ પાછળ તમારે છે તારી પાછળ? આ તો નિશાળમાં ભણે તો એ લોકો થોડું આપે. હે એવું? કેટલા ચોકલી મારી ચક તો હે કઈ ખાજો હે? તું કયા ભણે ને તું? ચોથામાં. ઓ પાંચમામાં. તો આ તો 10મામાં એવું લાગે. તો 10મામાં હું વાત કરે છે? હે કાં છે 10 ધોરણ કાં છે? સ્કૂલ કાં છે? સ્કૂલ એવું છે? હા તો જૂઠું કેમ બોલાય? આ જૂઠું નહીં બોલાય. તને બધા જો છે વિડીયોમાં જો હે
હા જે સાચું જ બોલવાનું હે બોરથારા પ્રાથમિક શાળા હા પેલામાં કોણ છે આ સાચું રે પેલામાં છે ને તું બીજામાં એકડા આવડે એકડા આવડે હા તો પાંચમા આવે તો બારાખડી આપણે બારાખડીને એબીસીડી આવડવું જોઈએ હા સારું 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 20 રૂપિયા આપું હે